મેઘરજમાં એટીએમ નિશાના પર એસબીઆઈના એટીએમમાંથી 13,27,000ની ચોરી કરીને આરોપીઓ ફરાર. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા. લાખોની ચોરી કરી ફરાર થયેલા 2 પરપ્રાંતીય આરોપીઓ ઝડપાયા. એટીએમને કાપીને લાખોની ચોરી કરી ફરાર થયા હતા આરોપી. ગુનામાં સંડોવાયેલા અન્ય 4 આરોપીઓ પણ પોલીસ ચોપડે વોન્ટેડ. નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઈમાની આપની સાથે. તો મેઘરજમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં લાખોની ચોરીની ઘટના બની છે. એસબીઆઈનું એટીએમ કાપી લાખો રૂપિયા ચોરી કરી તસ્કરો ઇકો ગાડી લઈને ફરાર થયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને ગણતરીના કલાકોમાં જ પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના છે. બંને આરોપીઓ પાસેથી 2,58,000ની રોકડ રકમ અને મોટરસાયકલ તેમજ મોબાઈલ સહિત કુલ રૂપિયા 3,18,000 સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. લાખો રૂપિયાની રોકડ રકમ સાથે પોલીસે પરપ્રાંતીય આરોપીને ઝડપી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે ચોરીમાં વપરાયેલી ઇકો ગાડીમાં ચોરી કરવામાં આવી હતી. મહત્વનું છે કે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 4 આરોપીઓ પોલીસ ચોપડે હાલ પણ વોન્ટેડ છે. ગત 29 જુલાઈના રોજ મેઘરજમાં વહેલી સવારે એસબીઆઈ એટીએમમાંથી અજાણ્યા ચોર ઇસમોએ એટીએમ ગેસ કટરથી કટ કરી અને ટોટલ 13,27,000ની રોકડ રકમ છે એ ચોરી કરેલ હતી. આ ગુનાની તપાસમાં સીસીટીવી જોતા આમાં એક ઇકો ગાડીનો યુઝ થયેલ છે અને એ જે ઇકો ગાડી હતી એ મોડાસા રૂરલ પોસ્ટે વિસ્તારમાંથી ચોરી થયેલ હતી અને એ ચોરી કરવા માટે પણ એક બીજી અપાચે મોટરસાઇકલનો યુઝ થયેલ હતો. તો આગળ તપાસ કરતાં આ જે મોટરસાઇકલ હતી એ પરપ્રાંતીય આરિફ ખાન ઇદ્રીસ ખાન નામના ઈસમે ખરીદેલી હતી કે જે બીજા એક પરપ્રાંતીય પરવેઝ સમીમ ખાન સાથે મધુવન સોસાયટી મોડાસામાં રહેતો હતો. આ બંને જે રૂમ રાખીને રહેતા હતા ત્યાં બીજા 4 પરપ્રાંતીય ઈસમોએ તેમનો સંપર્ક કર્યો હતો અને આ 6 ઈસમોએ સાથે મળી અને પૂરેપૂરું પ્લાન કરી અને ઇકો ગાડી ચોરી કરી અને ગેસ કાટર અને બીજા સાધનો વડે જે એટીએમ ચોરી છે એમને અંજામ આપેલ છે. આ જે ગુનો છે એને શોધી કાઢવા માટે રેન્જ વડા વિરેન્દ્રસિંહ યાદવ સર અને અરવલ્લી એસપી સાહેબ શેફાલી બરવાલ સાહેબની સૂચનાથી અને પીઆઈ ડીબી વાળાની આગેવાનીમાં 2 ટીમો બનાવેલી હતી. એક પીએસઆઈ વિજય તોમર અને બીજી પીએસઆઈ વીડી વાઘેલા સાહેબની. એ બંને ટીમોએ સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કર્યો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અને જે પોતાના ખાનગી બાતમીદારો છે એના આધારે આ આરિફ ખાન અને પરવેઝને અલીગઢથી પકડી પાડેલા છે, જેમાં તે બંને પાસેથી કુલ 2,58,000 રોકડ રકમ છે એ કબજે કરેલ છે. સાથે 2 મોબાઈલ અને ચોરીમાં વપરાયેલ મોટરસાઇકલ એટલી વસ્તુઓ છે એ ગુનાના કામે કબજે કરેલ છે. આ રીતે આ મેઘરજ પોસ્ટે વિસ્તારની એટીએમ ચોરી અને સાથે સાથે મોડાસા રૂરલની વાહન ચોરી આ બંને ગુનાઓ ડિટેક્ટ કરવામાં રેન્જ વડા સાહેબ અને એસપી સાહેબની સૂચનાથી એલસીબીની સમગ્ર ટીમ છે એમને સફળતા મળી છે.